સુરતમાં માનવ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો. સગીરાને 2 વખત વેચી દેતા શખ્સો ઝડપાયા. સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને 10 દિવસમાં 2 વખત વેચવાનું સામે આવ્યું છે. લિંબાયત વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે. માનવ તસ્કરીની આ ઘટના લગભગ 5 મહિના પહેલાં બની હતી. સગીરાના પડોશમાં રહેતી નૂરી વસીમ શેખ, જેનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે, અને ફરઝા નામની વોન્ટેડ મહિલા, આ ત્રણેય આરોપીઓએ સગીરાની માતાને લાલચ આપી હતી કે તેઓ દીકરીને લસકાણા કેટરિંગમાં કામ અર્થે લઈ જશે. અહીં આ ટોળકીએ સગીરાને સતત નશામાં રાખવા માટે દિવસમાં 2 થી 3 વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ સિરપ પીવડાવી. આ નશાની હાલતમાં જ આરોપીઓએ તેના પ્રથમ વખત બળજબરીપૂર્વક નિકાહ શોએબ સાથે કરાવ્યા અને તે બદલ 50,000 રૂપિયા લીધા હતા. આ સમય દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. પ્રથમ લગ્નના માત્ર 10 દિવસમાં જ આરોપીઓએ ફરીથી માનવતા નેવે મૂકી ગયા. તેઓ સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર લઈ ગયા અને ત્યાં લગ્નમાં કેટરિંગનું કામ હોવાનું જણાવ્યું. સોલાપુરમાં તેઓએ સગીરાને બીજા એક યુવકને વેચી દીધી અને તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા. સોલાપુરમાં 15 દિવસ રહેવા દરમિયાન પણ સગીરા સાથે બીજી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિગ કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ, વસીમ શેખ અને ફરઝાના, આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવે છે. એ શોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને શોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિગ છે, છતાં એની સાથે ત્યાં 3 દિવસ આ કિશોરીને રાખેલ છે. અને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે. હાલ પોલીસે આ સંબંધે વસીમ, નૂરી અને જે આ લગ્ન કરનાર છે શોએબ, એની ધરપકડ કરેલ છે. આ બાબતે ફરઝાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનો, એની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે. આ બાબતે બળાત્કાર અને પોક્સોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે. એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી. એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી, ધમકાવી, લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે છે. સગીરાએ પોતાની માતાને સમગ્ર વાત કહેતા આ ઘટના પ્રકાશમાં આવી. માતાના આગ્રહને કારણે આરોપીઓ સગીરાને સોલાપુરથી સુરત પાછા લઈ આવ્યા અને તેને છોડીને ભાગી ગયા. માતાએ તાત્કાલિક લિંબાયત પોલીસનો સંપર્ક કર્યો. ઘટનાની ગંભીરતાને જોતા એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી નૂરી વસીમ શેખ, તેના પતિ વસીમ અને શોએબની અટકાયત કરી છે. જોકે આ રેકેટની મુખ્ય સૂત્રધાર મનાતી ફરઝા નામની મહિલા હજુ વોન્ટેડ છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ટોળકી સગીરાને 3જી વખત વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા. હાલમાં સગીરાના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ છે અને આ સમગ્ર માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવાની દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ, ગુજરાત તક.